જાગ્રત અવસ્થામાં લઈ જાય, સમાધિમાં નહીં. સમાધિમાં લઈ જાય એવી વાત આપણી નથી. સમાધિમાં કઈ ખબર જ ન પડે. મારું ઓપરેશન કરો તો પણ મને એનેસ્થેસિયા નથી આપવાનો તમારે, હું સહન કરીશ. એ દુઃખ પણ સહન કરવાની જેનામાં શક્તિ છે એ જાગ્રત અવસ્થાની અંદર જાય છે. પ્રાણ છોડતી વખતે કેટલું જાગ્રત રહેવાનું છે. આંખમાંથી જ પ્રાણ જવો જોઈએ અને જાગ્રત અવસ્થામાં જ જવો જોઈએ. આ રીત પરમગુરુ શીખવાડે છે. આવશે પ્રેમદાસને હોતી આવી રીતે જ શીખવાડે છે. પ્રેમદાસને આ શીખવા હાટું આવ્યા. જાગ્રત અવસ્થામાં આંખ દ્વારથી પ્રાણ જાય એટલે આ બધું જેમ છે એમ આપણે જોઈ શકીએ. હું આ વાત કરતો હોય તો સાંભળી શકો. અહીંથી પછી અલોપ થઈને અહીંથી બીજી જગ્યાએ વૈકુંઠમાં જવું હોય તો એને કોઈ રોકી ન શકે. કૈલાસમાં જવું હોય તો એ રોકી ન શકે. કૈવલ ધામ સુધી એને કોઈ ન રોકી શકે એવું પરમગુરુ લખે છે વિશ્વબ્રહ્મમાં. જેને આંખેથી પ્રાણ છોડતા જાગ્રત અવસ્થામાં આવડ્યો છે એને, પણ છતાં એની કીધું એ પ્રાણની જ વાત છે. જે મારો અંશ થઈ જાય છે, અંશને તો આવું છોડવાનું કઈ આવતું નથી.